નમસ્કાર ખેડૂત મિત્રો, આજની તારીખ છે 28/8/2025 અને આજરોજ આપણે ચામકનોડા ગામની અંદર એક મગફળીના ઘેરાની વિઝિટ કરવા માટે આવ્યા હતા કે જ્યાં લેવિસ દવાનો છંટકાવ થયેલો હતો. તો આપણા પ્રગતિશીલ ખેડૂત એવા થોભણભાઈ મોહનભાઈ બાલધાની વાડીએ આપણે આવી ગયા. તો આપણે તેમને જ પૂછીએ કે તમને લેવિસનું રિઝલ્ટ કેવું લાગ્યું. બોલોજી ભાઈ, તમને કેવું લાગ્યું? આ લેવિસ મારેલી મગફળી છે. આમાં તમે જોઈ શકો છો, આમ રાખો જી થોભણભાઈ, આ તમે પોપટાની સંખ્યા જુઓ, ગ્રીનરી જુઓ, હુયાની સંખ્યા જુઓ, મૂળનો વિકાસ તમે જોઈ શકો છો. અને આ લેવિસ છાંટેલી નથી મગફળી, એમાં તમે નથી ગ્રીનરી, નથી પોપટાની સંખ્યા, નથી મૂળનો વિકાસ કે નથી કાંઈ. તો આપણે લેવિસ માટે બીજા ખેડૂતને ભલામણ કરવી થોભણભાઈ તો કરી શકાય કે? લેવિસ દવાનું કામ કેવું છે? અને બીજા ખેડૂતને આપણે કહી તો છાંટવામાં હાલે લેવિસ ફ્લાવરિંગમાં? આ જોઈ શકો છો તમે મગફળી થોભણભાઈની. તો તમે લેવિસ કેટલા 2-3 વર્ષથી વાપરો છો? તો કેવું ઉત્પાદનને મળે છે લેવિસ માટે? હા, જોઈ લો તમે, લેવિસ મારેલી મગફળી છે થોભણભાઈની. તમારો નંબર બોલો જી થોભણભાઈ. 6355 745 246. ધન્યવાદ.